રુદ્રાક્ષની માળા 108 વાળી ધારણ કરવી જોઈએ. 108 શું કામ? આપણે એ પણ મંથન કરવું જોઈએ. તો ભગવાન મહાદેવ એ બ્રહ્મ છે, બ્રહ્મ તત્વ છે, હિન્દી શબ્દ છે. બ્રહ્મનું બ, ર, હ અને મ, આ હિન્દી જે મૂળાક્ષર છે એમાં બ છે એ 23માં સ્થાને છે. ત્યાર પછી જે ર છે એ 27માં સ્થાને છે, મ છે, હ છે એ 25 છે અને મ છે એ 33 છે. 23, 27, 25 અને 33 આ હિન્દી મૂળાક્ષરના ક્રમ છે. એનો સરવાળો કરો તો 108 થાય છે. આ બ્રહ્મ છે, 108માં બ્રહ્મ આવી જાય છે. બીજું કે આપણે ત્યાં 108 ઉપનિષદ છે, એને ધ્યાનમાં લઈ 108ની માળા, 108નું બીજ વાળી માળા ધારણ કરવાની હોય છે. ત્રીજું છે કે આપણે ત્યાં 27 નક્ષત્ર છે, 27 નક્ષત્રને 4 ચરણ છે, 27 ગુણ્યા 4 એટલે 108 થાય છે. સાથે સાથે ભગવાન મહાદેવ અને વિષ્ણુના 108 નામ છે, પ્રધાન નામ છે. આયુર્વેદની દ્રષ્ટિએ માનવને 108 પ્રકારની બીમારી થાય છે, એના નિરાકરણ માટે આ રુદ્રાક્ષ છે. આ 108 એ છે. સમુદ્ર મંથન જ્યારે થયું ત્યારે 54 દેવતાઓ અને 54 દાનવો હતા. આ બંનેનો સરવાળો થયો એટલે 108 થાય છે. ગંગા નદી 12 ડિગ્રી દેશાંતર અને 9 ડિગ્રી અક્ષાંશ ઉપર વહી રહી છે. 12 9 108 થાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણે ત્યાં 9 ગ્રહ અને 12 રાશિ રહેલી છે. 12 9 108 થાય છે. માનવ પોતાના 24 કલાકના સમય દરમિયાન 21,600 શ્વાસ લે છે. એમાં અડધો સમય ખાવામાં, પીવામાં, સૂવામાં આપણે કાઢી નાખીએ તો 21,600ના અડધા 10,800 થાય છે. ગંગા સતી પાનબાઈ એમ કહે છે કે કોઈ માનવ શાંત ચિત્તે ભગવાનનું નામ લે છે તો એક વખત નામ લે તો 100 વખત નામ લીધા બરાબર થાય છે. તો શ્વાસે શ્વાસે નામ લયા 10,800, એક નામ 100 વખત, 108 ગુણ્યા 100 એટલે 10,800 ને શ્વાસ થઈ ગયા. 108ની માળા એ પણ છે. માનવ શરીરનું તાપમાન છે એ 108 ડિગ્રી ફેરનહીટ છે. એને મેન્ટેન કરવાનું કામ 108 બીજની માળા કરે છે. એટલું જ નહીં, સંસ્કૃત શબ્દની અંદર 54 વર્ણમાળાઓ છે. એમાં 54 સ્ત્રીલિંગ અને 54 પુરલિંગ છે. બંનેનો સરવાળો 108 છે. આવું તો ઘણું બધું છે, બધું અત્યારે પ્રસ્થાપિત નથી કરતો. 108 બીજ હોવાના કારણો મેં 108 શોધી કાઢ્યા છે અને બધા શાસ્ત્રીય રીતે સંમત છે. બંધ બેસે છે એટલે બેસાર એવા નથી, સંપૂર્ણ સંમત છે. અનેક પ્રકારની માળાઓ માર્કેટમાં મળે છે. મોતીની માળા, ધાતુની માળા, ચંદનની માળા, તુલસીની માળા, કાષ્ટની માળા, કાચની માળા, રુદ્રાક્ષની માળા. આ બધી જ માળાઓમાં કોઈ સર્વશ્રેષ્ઠ માળા હોય તો રુદ્રાક્ષની માળા છે. એટલા માટે કે રુદ્રાક્ષનું બીજ સ્વયં ભગવાન મહાદેવ તૈયાર કરીને આપે છે. બાકી બીજી બધી માળા બનાવવી પડે છે. ચંદનની માળા કરવી હોય તો ચંદનના ઝાડમાંથી, થડમાંથી એ તમારે બીજને ગોળાકાર શેપ આપવો પડે. તુલસીમાંથી કરવી હોય તો પણ શેપ આપવો પડે. કોઈ પણ કાષ્ટ હોય, ધાતુ હોય, સોનું હોય, ચાંદી હોય, હીરા, મોતી, માણેક બધાને શેપ આપવો પડે. જ્યારે ખુદ ભગવાન મહાદેવ શેપ આપીને તૈયાર રાખે છે. અને રુદ્રાક્ષનો જે શેપ છે, જે આપણને ખરબચડી સપાટી જોવા મળે છે, એને એમાં માઇક્રોસ્પોર રહેલા છે. આ માઇક્રોસ્પોર જ્યારે તમે રુદ્રાક્ષની માળા ગળામાં ધારણ કરશો એ સમયે તમારા શરીરમાં જે પરસેવો આવશે એ પરસેવો આ માઇક્રોસ્પોર એ ખેંચી લેશે અને એના આધારે રુદ્રાક્ષનું બીજ નક્કી કરશે કે તમને કેવો રોગ છે. એ પ્રમાણેનો વાયુ રુદ્રાક્ષ બીજ છોડશે અને એ વાયુ ચામડી ખેંચશે અને માનો રોગમાંથી નાબૂદ થાય છે. આ એના સ્પોરનું કામ છે. તો દિવ્ય અને ભવ્ય આ ઔષધિ છે.